બનાસકાંઠા જિલ્લાના કાકર ગામના રમેશકુમાર વાઘેલાએ ધમકી આપતી હોવાની સિહોરી પોલીસમાં કરી લેખિત રજૂઆત। કાંકરેજ તાલુકાના કાકર ગામે રહેતા રમેશકુમાર વાઘેલાએ તેમના ગામની કુવાસીને છેતરી ગયા હોવાથી તેમને તેમના રૂપિયા પાછા આપવાનું કહેતા અપાઈ હતી ધમકી। બનાસકાંઠામાં આવા બની બેઠેલા લોકોની સામે કાયદાના પાઠ ભણાવવામાં આવે તેવી સમયની માંગ। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયપુર। મારું નામ વાઘેલા રમેશકુમાર બળવંતસિંહ છે। હું કાકર ગામમાં રહું છું। મેં એક ફરિયાદ દાખલ કરી છે, પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અને મારા ઉપર એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો, જેનો ફોન નંબર પણ હું આપને દર્શાવીશ। ફોન નંબર છે 70 416 46 46 567 શ્રી રામ ઓનલાઈન એવું લખેલું આવે છે। એના ઉપરથી મને ફોન આવ્યો હતો કે તમે અમારા એક માણસ છે પ્રકાશનાથ કરી, એને ફોન ઉપર ધમકી આપી છે, એટલે તમારા વિરુદ્ધ ફરિયાદ કરી ખોટા કેસો કરીને તમને ફસાવી દેશું અને તમને અત્યારે લાઈવ 10,000 માણસો જોવે છે, આવું મને ધમકી આપી ખોટે ખોટી, તમને આમ કરશું, ઉપાડી લેશું, આવું બધું। હવે ઘટના એવી છે કે અમારા ગામના ભારતીબેન ઠાકોર છે, અમારા સેધાપાડું છે, એમને કાઠી સમી તાલુકાનું કાઠી ગામમાં પરણાવેલા છે। એમના ત્યાં આ જે જોવાવાળા ટીપણું જોવે, આવું બધું જોવાવાળા પ્રકાશનાથ કરીને હતા। પ્રકાશનાથ તથા તુલસીનાથ એ બંને લોકો ભારતીબેનના ઘરે ગયેલા અને એમને કીધેલું કે તમારે અહીંયા ધન દાતાયેલું છે, જો તમે કહો તો ઘણું બધું ધન છે, તમને કાઢી આપીએ। એટલે આ એમને બ્રેઇન વોશ કહેવાય, એ રીતે કરી અને એમના પતિને બધાને ભેળા કરી અને એમને કીધેલું કે આમની ધૂપ સામગ્રી માટે પૈસા આપવા પડશે, અમારે બીજે ક્યાંય મળશે નહીં ધૂપ। તો એના પૈસા લીધા, 80,000 રૂપિયા ધૂપના લીધા। એના પછી એ લોકોએ નાગદેવની મૂર્તિ બનાવવા માટે એ પ્રકાશનાથે 4.5 લાખ રૂપિયા લીધા। એના પછી હવાલા મારફતે એમ અલગ અલગ ટુકડે કરીને એમને આશરે 11,80,000 રૂપિયા રોકડા અને ડીસાથી પાટણ જતા વોળામાં માટલીમાં 3 વીંટી અને એક સોનાનો હાર, આ માટલી નાખશો તો ડબલ સોનું થઈ જાય એવી લાલચ આપીને આ લોકો પ્રકાશનાથ બધું જ લઈ ગયેલો છે। એ લોકો ઘણા બધા દોડ્યા પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા, પણ એમને કોઈ કાયદામાં સમજ ના પડતા એ બેન ભારતીબેન, અમે ભાઈ બહેન તરીકે રહીએ છીએ, તો એમણે અમને વાત કરી કે અમારી સાથે આવું બન્યું, તો અમને એમ મદદ કરવા માટે એ પ્રકાશનાથ તો કોન્ટેક કરવા માટે અમે ફરી અને એનો મોબાઈલ નંબર લાવ્યો અને એના ઉપર ફોન કર્યો કે ભાઈ પ્રેમથી તું આ પૈસા આપી દે તો સારું છે, ને કે તમારે ના રૂપિયે સરકાર પાસે દાદ માગવી પડશે। તો પ્રકાશનાથે પૈસા આપવાની તો ના પાડી, પણ એને અમને કીધું કે ગમે તેમ કરીને તમને કેસમાં ફસાઈ દઈશું। તો એના આ જે મેં નંબર કીધો એ નંબર ઉપર ફોન આવીને મને ઘણી બધી ધમકી આપી, રાતના તમારે ત્યાં માણસો મોકલશું અને આમ કરશું, અમે મીડિયાવાળા છીએ, આ રીતે પરેશાન કર્યું। એની અરજી મેં સિહોરી પોલીસ સ્ટેશનમાં આપી છે।